જય કુખારમાં મેલડી, તમારો દુઃખનો અંત ક્યારે આવશે તે વાત ઉપર કુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું એ આપણે ભાગ 3માં જોશું. છેલ્લો ભાગ છે એટલે કમેન્ટમાં જય માતાજી લખવાનું ના ભૂલતા. જય કુખારમાં મેલડી. અમુક કે માતાજી માણસ ના આવે તો ના, માતાજી કોઈ નહીં આવતા, પણ માતાજીનું નામ દો ને એટલે એની શક્તિનો આવેશ થાય અને એની શક્તિની આવેશથી કોઈ મનુષ્યની અંદર પ્રેરણા થાય અને પ્રેરણાદાયક શક્તિ બોલે એનું નામ મેલડી. શું કહેવાય? મેલડી. માથે કોકને ભૂત ચડી ગયું હોય તો નહીં હસ હસ કરતો? કોઈ ભૂત વર્ગ્યું હોય તો શું કરે? હસશે, હસે ને, ગોડા જેવું કરશે, ઘડીકમાં હસે ઘડીકમાં રોવ, એટલે તરત કે હારું ભૂત વર્ગ્યું છે. તો જો ભૂતનો આવેશ આવવાથી એનો કદાચ પ્રભાવ બતાવતો હોય, એના જેવો સ્વભાવ બતાવતો હોય, તો મારો મેલડીનો આવેશ આવે ને કોઈ પણ મનુષ્યને, એનો સ્વભાવ મારી માતા જેવો થઈ જાય. થઈ જાય કે નહીં? તો કરવો છે ને સ્વભાવ શુદ્ધ, કરવી છે ને સેવા. મારી ના કરો તો કઈ નહીં, પણ તમારા આજુબાજુ ગમે તે કોઈ જીવો હોય એની સેવા કરો. મારો ઉદ્દેશ છે એ પૂરો કરો. હું મેલડી હારો હાર રહીશ. દાન કરવાની અને વાપરવાની, સેવામાં વાપરવાની ભાવનાઓ રાખો. હું મેલડી ભર્યા ભંડાર રાખીશ. પણ ક્યારેય પોતાનું વ્યક્તિગત જો કરવા જ્યા તો મળશે. મારી વસ્તી આજ વિચારે કે લાય બધું ભેગું કરીને આવનારી વસ્તી માટે ભેગું કરી દઈએ, તો હું હાલવાનું જ બંધ કરી દો. લો તો આટલું હાલીને બસ હવે વાપરો, મોજ કરો, હવે વધારે મળે. જેમ કે તમે એમ કહી દીધું કે મારી વસ્તી મારા દીકરાનું જ ભલું થાય, પણ જયારે ભગવાન એવું કહે છે કે બધાય મારા દીકરા છે, પણ જે વ્યક્તિ એમ બધાને એવું વિચારે કે આખો સમસ્ત સંસાર મારો પરિવાર છે, એવું જે વ્યક્તિ મોની સેવા કરે ને એને મારો રોમ મળે. હા, શું ખોટું? આમ પરિવાર જ કહેવાય ને બધું. પેલા તો એક જ જીવ ધરતી પર, એક જ બે જ મનુષ્ય, મનુ ને શત્રુપા બે ધરતી પર જન્મ લીધો હતો ને, એ પછી ધીરે ધીરે માનવ વસ્તીનો વિકાસ થયો, જ્ઞાન આવ્યું બધું. તો આમ જોવા જઈએ તો આગળ જતા કોઈ નાત જાત છે? કોઈ નામ? બધા એક જ છે ને, બધા એક જ પરિવારના છે ને. તે એક જ પરિવાર જેવી હળી મળીને રહીને એકબીજાને ભાવનાઓ રાખીને રોમ રોમ કરીને રહેતા હોય તો આ કળિયુગ છે, પણ સતયુગ લાવી દઉં હું એ મેલડી છું. પણ હવે ચક્ર ચાલે છે એટલે અમુક દુષ્ટ માણસો આ બધી વાતો ના સમજે. એમને ધર્મની ભાષા પ્રવચન મગજમાં ના ઉતરે, એના માટે મારે છે ને ત્રિશુલ ઝાલવું પડે, એના માટે કોયડો ઝાલવો પડે, ગદા ઝાલવી પડે. ઝાલવી પડે ને. લાતો કે ભૂત વાતો છે. હા, એટલે વાતો વાળા તમે વાતો સાંભળવા વાળા એટલે વાતોથી સમજાવું છું. નકર લાતો ખાવા વાળા મારો ભગવાન છે, લાતો મારીને એક દાર તો સમજાવશે જ. એ દુઃખી ભગવાન એમ કે દુઃખ નાખે, દુઃખ નાખે, પણ દુઃખ નહીં, ખરેખરમાં તમારો ઉદ્ધાર કરવા માટે તમને દુઃખ મળે છે. તમને દુઃખ પડે છે ને કષ્ટી થાય છે ને તમારા ઉદ્ધાર માટે, તમારા ભલા માટે જ છે. પણ તમે દ્રષ્ટિથી જોવો છો કે મારી જોડે દુઃખ, મને દુઃખ થાય છે, મને દુઃખ આવ્યું છે, પણ દુઃખ ખરેખરમાં હારા માટે જ આવે છે. જો તમે એને સ્વીકાર કરી લો ને એક્સેપ્ટ કરી લો અને ભગવાનના ભરોસે મૂકી દો ને, તો એ દુઃખ તે કાલે છે ને તમારા હારા માટે જ આવ્યું હોય એવું આજે ને 2 વર્ષે ખબર પડે. જો આ દુઃખ ના આવ્યું હોત ને તો મને મારી માતા ના મળી હોત. આજ મારી વસ્તી ઘેર કદાચ દુઃખ ના પડ્યું હોત તો મને માતાને ખોરવા નીકળત ખોરવા. એટલે દુઃખ નાખ્યું, જોયું કે હા બહુ ફૂલ્યા ફૂલ્યા રહ્યા છે, લાવો હવે દુઃખ નાખવા દો થોડું. એટલે મેં માતા જ નાખ્યું, એટલે દુઃખ નાખ્યું ને એટલે તરત હું અભરીક મારી કુળદેવી ચોસ, માતાઓ ચોસે. એટલે કોઈ દિવાળી નતા કરતા. પછી તો એનો બાપ ને બધા ચૈતર મહિનો હોય ને તો મંદિર ધોશે, પૂનમ બહુચરાજી ભરશે, કઈક કરતા સારું થાય, કઈક કરતા સારું થાય. પછી મને માતાને લાગ્યું કે ના, હવે મારી બાજુ નજર મારી છે, લાય એટલે હવે મારે રહેવાયું નહીં કે હવે મારી વસ્તીને મારું દુઃખ, મને દુઃખ જોવાશે નહીં. ભલે મારી વસ્તીએ જે કર્યું એ, પણ હું મારી વસ્તી છે ને મારા મોનીને હું એમને બાથમાં લઈને ફરીશ. આ જો હું જગતમાં મારી વસ્તીને બાથમાં લઈને ફરું છું મેલડી. એટલે તમને દુઃખ પડે છે ને તો એટલે પણ હારા માટે જ થાય છે. આજે ને 2 વર્ષે મારા સાનિધ્યમ ટકી રહેજો. ખબર પડશે કે માં જો દુઃખી ના થયા હોત તો તારા સાનિધ્યમ ના આવ્યા હોત, અને તારા સાનિધ્યમ ના આવ્યા હોત તો મારી માતા ના મળી હોત. આવો શબ્દ યાદ ના આવો તો ગોડા મને મેલડીને કહેજો. અને મારે તો કઈક હજારો નહીં લાખો નો ઉદ્ધાર કરવાનો. બેઠી છું ગોડા જાગતી, ઓળખી જોણજો.
જે ઓળખી જણ છે એનો બેડો પાર થઈ જશે, એમાં કોઈ આગી પાછી શંકાની વાત ના થાય. કરશો કે નહીં? મારા પ્રવચનથી કોઈ એવો પ્રશ્ન નહીં તમારા પ્રશ્નનો જવાબ ના મળ્યો હોય. બધું જ મળે, બધું જ થાય. અમુક કે અમે ભક્તિ કરીએ છીએ ને, પણ અમારા પરિવાર વાળા નહીં માનતા, તો ભલે ના માનતા હોય, પણ તમે તમારી રીતે કરો. કોઈ પરાણે ભક્તિ થોપવાનું ના કરશો. તું મોન, તું મોન, તું મોન. એનો સમય બનશે ને એટલે ઓટોમેટિક મોન છે. પેલા તમે મોનો, સ્વીકાર કરો, તમે ભક્તિ કરો. આખી જગત ના મોનતું થઈ જાય. મને મેલડીને કહેજો, આ તમારે હરખું મોનવું નહીં. ઘરના ને એમ કે તું મોન, તું મોન. પરાણે નહીં મોને, પરાણે કોઈ ભક્તિ ના થાય. હા, શું ખોટું? હંમેશા છે ને દેવની ભાષા બહુ કડવી હોય, પણ કડવી દવા ગમે તેવા રોગ હોય ને દૂર કરે. તાવ આવ્યો તો કડવી જ ગોળી ખાવી પડે, પણ આ કડવાશ છે ને કોઈ સહન નહીં થતી. કોકને એમ કહું તું ચોર છું, તો ના વાળી ચોર છું જ નહીં, અભિમાન કરે. અને સોની મોની તે ચોરી કરી છે, સ્વીકાર ને. તું આવો છું કે ના, હું મારી હું છું જ નહીં, મેં તો હું બહુ જ ભક્તિ કરું છું. એટલે ભક્તિનું અભિમાન ક્યારેય ના હોય. હંમેશા ભક્તિ એવી જ રાખવી કે માં અમે કઈ ભક્તિ નહીં કરતા. આજે મારા દીકરાને કોણ તો એના મુખેથી એ જ પૂછીજો તો હું કઈ નહીં કરતો માં, પણ તું ચમ આટલી બધી કૃપા કરે, હું નહીં જોડતો માં, હું તો તારા લાયક નહીં. મારો દીકરો જો મને આવું કહેતો હોય કે માં હું તારા લાયક નહીં, તો ગોડા તમે ક્યાં લાયક હશો તમારી માતાના? એની આગળ લાયક બની મોટા બની ક્યારેય નહીં જવું. માં અમારેથી ભક્તિ ના થાય. અમે તો અમારા શરીરથી, અમારા મનના વિચારથી માં તને તું અપવિત્ર થાય અમે જાણીએ છીએ માં, પણ છતાં જેવા જેવા તારા છે ને તું સ્વીકાર કરી લેજે. એ માં છે ને, એ માં ખંચેરીને ખોરે લેશે જ. આ વાત પ્રવચનમાં ચોથી વખત આવી. ખંચેરીને ખોરે લેશે 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 જ. આ ચૈતર નોરતા જ્યાં ચૈતર જેવો દિવાળી જઈ, પણ હજુ ટકી રહેજો મારા સાનિધ્ય. ગમે તેવું નડતર નહીં હોય, ગમે તેવું કોઈ નડવા નહીં દઉં. મેલડી બેઠી છું. ભાવનાઓ હારી રાખો, ભાવનાઓ. બસ એક જ તમે એમ કહેતા કે માં અમારે તો ખાલી એક જ દીવો કરતો, એક જ દીવામાં બધું કરી આલીશ. 10 દીવા કરવાની જરૂર નહીં, પણ 10 દીવા એટલે કરવાના થાય છે કે તમે જો તો જઈ માતાઓ પૂજી પૂજીને કામ કરાવી નાખી દો છો ને, એટલે માતાઓ નડવા ઉભી થાય કે માતા કોઈ રમકડું નહીં કે રમે એમ ભાઈ નાખી દીધું. આજના માણસો છે એવા, બેહાડે માતા પૂજે, 6 મહિના સારું થાય અને પછી સારું થાય કોઈ ભૂ એવું કે ને કે આ તો બહારનું છે ને આ તો ફલાણું છે, એટલે નાખી આવો, તલાઈમ જઈને પધરાયા આવો. તારે તમારી માતા, બધી માતાઓ તમને નડે છે. હું માતા તો સુધી કહીશ કે તમે તમારી પેઢીની કુળની માતા અને તમારી પેઢીઓની માતાઓને જ પૂજો. બહારથી કોઈ માતાને પૂજવાની જરૂર નહીં. તમારી અમારી મેલડી પૂજી છો તો તમારી મેલડી તમે ના જોડતા હોય તો પેલા એક પ્રવચનમાં કીધું હતું ને કે મેલડી પૂજવી હોય ને તો મને ખુખાર મેલડી પૂજવાની નહીં. આખા જગતની મેલડી, કોઈ ભુવાની મેલડી પૂજવાની જરૂર નહીં. ઓખો બંધ કરીને કાઢી પ્રાર્થના કરીને કહેજો કે મારા બાપ દાદાની કોઈ પેઢીની કોઈ મેલડી હોય તો માં જાગૃત થજે, તો ઓટોમેટિક તમારા ઘેર આવશે. કઈ આવશે? કઈ આવશે મેલડી? તમારા બાપ દાદાએ જે પૂજેલી હશે તમને લોહીએ લાગતી હશે ને એ જ મેલડી આવશે, બીજી નહીં આવવા દઉં. કોઈને સધી પૂજવી હોય કે માં મને સધી માં પ્રત્યે બહુ ખૂબ લગાવ છે માં, પણ અમારી સધીમાં અમારી પેઢીમાં છે નહીં, પણ મારી સધી અમારી પેઢીમાં નહીં, પણ માં મારે સધીનો દીવો કરાય તો હા કરાય, પણ કઈ સધીનો? તમે આંખો બંધ કરીને કરો કે મારા બાપ દાદાની કોઈ પેઢીની સધી માતા હોય તો માં લે વધામણા કરું છું તો આવજે. તો તમારા બાપ દાદા જો આજે નહીં 500 વર્ષ પહેલા સધી પૂજી હશે ને તો 500 વર્ષ પછી કૂદકો મારી લાવશે. ઉર્ભર રાવણની સધી અને પાટણની સધી નહીં કરતા. કોઈનું નામ નહીં દેવાનું, કોઈ પેઢીની નામ નહીં દેવાનું. એ ફલાણી મેરડીને માનું છું તો ફલાણી મેરડી મારા ઘેર બે એવું રીત નહીં. તમારે મેરડી પૂજવી હોય, મસાણી પૂજવી હોય તોય મસાણી મેરડી પ્રત્યે કોઈ કે દીકરાનો ભાવ હોય અને કે મારા મસાણી મેરડી માને ભક્તિ કરવી છે તો મસાણી મેરડી કઈ પૂજાય? તમારા બાપ દાદાની હોય. એ ખાલી આંખો બંધ કરીને કહો કે માં અમારા વડવાઓની કોઈ પૂજેલી બાપ દાદાની 84 ખાતાની મસાણી મેરડી હોય ને તો માં જાગૃત થા. એટલે મસાણી મેરડી લાકડી ના ટેકે આવે, આવક નહીં. જો કેટલા બધા ધૂણા મસાણી મેરડી વાળા. એટલે તમારી પેઢીના દીવા તમારી માતાને પોહાશે. કદાચ સધીનો વધાઈને બેહાડશો
અને સદી તમારી પેઢી નહીં હોય ને તોય તમારી માં યાત્રા જ નહીં થાય. ચમ નહીં થાય કે તમે કોઈ પારકી પેઢીનું નામ દીધું કે દીકરો અજ્ઞાની છે, કદાચ લો સદી નથી પણ સદીમાં પ્રત્યે વધારે લગાવ કર્યો, પણ પેઢીની કરીને એને બેહાડીને મારું મૌન રાખ્યું કે પારકી માતાને દીવો ના કરું તો કુળની માતા યાત્રા થાય. પણ આ તો બધાને પારકી ભુવાઓની માતા પૂજવી છે. એટલે ભુવાઓની માતા એ ભુવો એનું માતા એનું ભલું ના કરતી. તમારે શું કહું કહો હવે મારી મેલડીનો પોણિયારે દીવો કરજે એટલે તારી મેલડીનો કર ને તું તાર ભુવાની મેલડીનો કર્યા વગર મારા પૂર્વજનો પોણિયારે દીવો કરજે એટલે તું તારા પૂર્વજનો કરતો એ ભલું કરશે. પારકો પૂર્વજ નહીં આવે તારું ભલું કરવા. આવશે કોઈ? પારકા દેવને કોઈ તમારી પડી નહીં, કોઈ નહીં પડી. આ તો કદાચ મારા રોમ વાળી મેરડી મારા રોમે જાગૃત બનાવી છે ને એટલે મેં કદાચ તમે તમારા માટે હું પારકી છે, પણ હું તમને પારકા માનતી. એટલે આ બધા ભ્રમ કાઢ નાખો. માતા બધી એક છે પણ દીવા અલગ અલગ. ફલાણી પેઢીનો દીવો તમારી પેઢીમાં ના થાય, આ પેઢીનો દીવો બીજી પેઢીમાં ના થાય. ફલાણાની મેલડી તમારી ના બેહાડાય અને આની મેલડી પેલા ના બેહાડાય. પોતપોતાની અલગ અલગ પેઢી હોય ને અલગ અલગ દીવા હોય, એ રીતે અલગ અલગ માતાઓ હોય. એ રીતે મેલડી હોય તો મેલડી બધાના ઘેર ઘેર અલગ હોય. તો તમારા બાપ દાદાની પૂજજો, પારકી નહીં. તો તમારી કુળદેવી ક્યારેય યાત્રા નહીં થાય, તમારા દેવગતિની ઓટી ક્યારેય નહીં પડે. આ તો કે મોમાની માતા, અમારા મોહાની માતા, અને મોહાની માતા વાઘજી તારા ઘેર નહીં? કોઈ અમુક કુવાસી અને પિયરની માતા ઘેર પૂછતી હોય, લેકે નહીં લાગે. આજે નહીં ને કદાચ 20 વર્ષ પછી તમારા દીકરાઓને છે ને એ દેવની ઓટ્યો ઉકેલતા ઉકેલતા પેઢીઓ જતી રહેશે. એટલે કોઈ દીકરી એના પિયરની માતાને માનતી હોય ને તો એના ઘેર જઈને મોને, એના બહાર ઘરની બહાર અગરબત્તી કરે, એને યાદ કરે બરોબર છે, પણ એના ઘેર એની પેઢી એની સાસરી પક્ષમાં રહેતી હોય અને એની સાસરી પક્ષની જે તે માતા હોય એ ઘરમાં ક્યારેય મોહાની કે પિયરની માતાનો દીવો ઘરમાં થાય નહીં. આ વાત મગજમાં દરેક દીકરીઓ ફીટ કરી લેજો. તમને ગમે તેટલી ભક્તિ હોય, તમને કદાચ એવું લાગતું હોય કે મને ધૂણવા આવે છે, તોય તમારી માં ક્યારેય એક્સેપ્ટ નહીં કરે. કેમ નહીં કરે? તમારા ઘેર તમારી સાસુ હોય ને વેવણ આવી જાય ઘેર 4 દાડા રહેવા, શું થાય? ઝઘડા થાય કે નહીં? અઠવાડિયું રે વેવણ, હા હું વેવણ બે રે અઠવાડિયું ભેગા, અઠવાડિયા પછી શું થાય? ઝઘડો થાય કે નહીં? એવી રીતે પિયરની મોમાની માતા તમારી પેઢીની માતા બે ભેગી કરો તો ઝઘડો થાય કે નહીં? અને દેવ દેવનો ઝઘડો થાય એટલે ઘરમાં પતિ પત્ની નો થાય, સાસુ સસરા નો થાય, કે પછી હાહુઓ નો થાય, થાય કે નહીં? આ બધા ઝઘડા મટાડવા હોય ને તો આ દેવદેવની ઓટીઓ પેલા ખોલવી પડે. કોણ પારકું કોણ પોતાનું જોવું પડે. આ બધી કોઈ સમજ નહીં. આ તો જે પૂજે મારો ભગવાન. આ તો ભૂત કદાચ સારું કરે તો ભૂત ને બેહાડ દે એવા સારા બધા. જોવા નહીં ચાલ્યું દેવું છે. ભૂત સારું કરતો ભૂત ને સારું થવું જોઈએ. ભુવાજી તમે જે બતાવો એ એટલે ભુવાજી ભૂત બેહાડ્યા તો બેહાડ દેવાનું, પણ જોવો તો ખરા સુખ છે. અને ભૂત પૂજવા તમારા પેઢીના ભૂત પૂજો ને, પૂર્વજ શીખોતર એને પારકા ભૂત. મને હસાવો તો પણ શક નહીં આ વાત, આ બધી ગલતીઓ શક નહીં. આ શક નહીં કઈક પેઢીઓમાં કોકની ન્યાય લેવા આવી હોય કોકની માતા, અને કોઈ ભૂવો બતાવે કે ફલાણાની મેરડી ભાઈ નડે તમને, તો કે ચમ નડે? તો કે તમારા વડવાએ લાફો માર્યો હતો, તે લાફો માર્યો હોય એટલે કોઈક દેવ તમને નડવા આવ્યું હોય તો એને બેહાડવાનું હોય, એને ન્યાય આલવાનો હોય. એનો તમારા બાપે લાફો માર્યો, તમારા બાપ નહીં રહ્યો ધરતી પર, તો એના વતી દીકરો જઈ અને એની માતાની ને એની વસ્તીની માફી માંગીને એનો વેણનો વટાવ કરીને દંડ પોણી કરીને એનો ન્યાય આલે, એનો ન્યાય કહેવાય. પણ આજની વસ્તી કેવું કે એને નમવા નહીં જવું, એની માતાને પૂજો. એટલે એની માતાને પૂજવાની જરૂર નહીં, એનો તો મોકો મળી જશે કે હું તો એક તો નડવા આવી હતી, મને બેહાડીને હું તો ખાઈ પીને મારીશ. મને મેરડી હું કોઈ મારા દીકરાનું મારી વસ્તીનું કોઈ નામ દે વગર કોમનું અને હું નડવા જઉં, અને આજે 20 વર્ષ પછી એ વસ્તીને ખબર પડે કે ખુખાર મેરડી નડવા આવી છે, કોઈ ભુવાએ કીધું હોય તો પેલા તો મને 4-5 વખત વરાવો તો વારે તો હું જઉં એવી માતા શું નહીં. બરાબર? 4-5 વખત મને વરાઈ નાખે પણ હું વરવું જેમ ભુવા ઘેર આવીને વારણ કરે ને એમ નુકસાન નાખું, જેમ વારણ કરે એમ નુકસાન નાખું. એટલે ખબર પડે સારું આ વારીએ છે ને અમારા ઘરમાં વિઘન આવે છે, પણ એટલે વિઘન આવે છે કે ન્યાય સાચો નહીં થતો. તો પછી કોઈ ભુવા શું કે
સારું આ દેવ તો ભાઈ ખતરનાક છે હો, આનું નામ દેવાય એવું નહીં, તો શું કરશો? તો કે એક કામ કરો, કોને બેહાડો, દીવો આલો તો રાજી થઈ જશે. હું મેલડી તો વધારે રાજી થઈ જશે. હા લે, હું તો તને મારવા આવી હતી, પણ તે તો હવે મને દીવો આલ્યો, મંદિરે આલ્યો અને નિવેદે આલે, હવે તો હું ખાઈ પીને મારીશ તને. લે, છોડું તો નહીં, ન્યાય તો ના છોડું, ન્યાય આજે ને કાલે ના છોડું. જો લગીને એ લાફાનો હિસાબ કે ગાર બોલી હોય ને બજાર વચ્ચે જો ઇજ્જત આબરૂ લીધી હોય ને એનો જ્યાં લગીને એનો પસ્તાવો કરીને પગે નમાડા ને તો લગીને હાથ પેઢીએ ના છોડું. હું એ મેળડી છું. એટલે આ બધા ન્યાય જગતમાં આવા ખોટા થાય છે કે નહીં? આ ભૂવાપણી બધી ચાલે છે. મારે કોઈની નિંદા નહીં કરવી કે આવું થાય છે. વ્યવહાર હોય કદાચ બોલા ચાલીનો 5 લાખ રૂપિયા દંડ, માતા માગે છે, ભૂવો માગે 5 લાખ રૂપિયા. તાજવે કહેવાય, કોને ન્યાય કહેવાય? તાજવે. એટલે જોણે અજોણે આવી ગલતીઓ બધાની પેઢીઓમાં થઈ છે. એ કુળદેવી કામ ના કરી એટલે તમારા વડવા મેરડી લાયા, મેરડી કામ ના કરી એટલે સધી લાયા, સધી કામ ના કરી એટલે સિકોતર લાયા, સિકોતર કામ કરવાનું બંધ થઈ એટલે મસાણી લાયા, મસાણી કરતી બધે જોગણી લાયા, જોગણી બંધ થઈ એટલે ઝોપડી લાયા, ઝોપડી બંધ થઈ એટલે બાવો લાયા, બાવો બંધ થયો એટલે પીર લાયા. એમ કરીને બધી 25 દેવ ભેગા કર્યા અને પછી હવે માથા પસાડો કે કોને પૂછું ને કોને ના પૂછું. આ શક નહીં, આવું શક નહીં. અમુક અત્યારે હિન્દુ છે, હિન્દુમાં મુસલમાનના પીર પૂજાય છે. લો, ક્યાંથી આયા છે? પૂજવા લાયા છે ને. તો તમારી કુળદેવી ખબર? પણ એક જ સંકલ્પ કરો, હવે મારી કુળદેવી બસ, મારી પેઢીની માતા ગમે તે થાય, કોઈ પારકું દેવનો દીવો નહીં કરું નહીં જ કરું. આજથી સંકલ્પ છે બસ. તું કહીશ તો કરીશ. મને અણસાર થશે કે મારી પેઢીમાં હજુ કોઈ ચામુંડ માતા છે તો એને પ્રાર્થના કરે કે માં ચામુંડાનું સપનું આવ્યું હતું, પણ જો માં ચામુંડા હોય ને તો તું મને અણસાર હાલ, અને ચામુંડા હોય તો હું પેઢીની કરીને બેહાડીશ. માં બીજી પારકી કરીને નહીં બેહાડું. તો તમારી માં છે ને તમારી વાતમાં સંમત થઈ અને રજા છે, ક્યારેય વિઘન આવશે? જોયા જોણ્યા વગર ભૂવો જે બતાવે કરી નાખો. પણ સમજો, પેઢીનું દેવ, પારકું દેવ, તળિયાનું દેવ. મુખ્ય વાત કહી દઉં, એક જો નડતર કદાચ હોય તો એક પેઢીના દેવનું, બીજું હોય તો એક તળિયાના દેવનું, અને ત્રીજું હોય ન્યાય વાળું. જેને જે કોકે એમને લાફો માર્યો, કોકનો ન્યાકો લીધો, આ 3 સિવાય કોઈ નડતર દેવી શક્તિ ના હોય. મૂળ છોટ વિદ્યાર્થી એક બાજુ મેળ દો, 3 જ હોય. એક ભૂમિકાનું, એક તમારી પેઢીનું અને એક બહારનું. એટલે મતલબ એ તમે કોકના લાફો માર્યો, કોકનું લઈ લીધું, કોકના પૈસા પડે લીધા અને એની કોઈ માતા આવી હોય, એ બહારનું કહેવાય. તમે જે જગ્યા પર રહેશો એ જગ્યા પર આજે ને કોઈ વસ્તી રહેતી હોય, કોઈ નખોદિયાનું ઘર હોય, કોઈ દેવ બેહાડેલા હોય અને એ દેવ કદાચ નડતર રૂપ થાય તો એને તળિયાનું કહેવાય. જેમ કે ગોગા મહારાજ, ભૂમિકાની, મેલડી, ખપ્પર, જોગણી કે ચુડેલ કે ફરતું કોઈ ભૂત હોય એને તળિયાનું કહેવાય. પેઢીની કોને કહેવાય? કે તમારા વડવાઓએ જે પૂજી છે માતાઓ, અને માતાઓ અંદર કોને વ્યવહાર આલી અને વડવાઓ તમારા ભગવાનના ઘેર જતા રહ્યા અને વસ્તીને કીધું નહીં અને એ માતા રખડતી થઈ, એને કહેવાય પેઢીનું દુઃખ. આ 3 દુઃખ, બીજા કોઈ માતાઓના દુઃખ નહીં. આવું અભરી હોય. હવે આ 3 જ ખોરવાનું છે તમારે, 3 જ ખોરવાનું છે. પેલું તો ખોરો તળિયા પર. તો જો રહેતા હોય તો કે મારી મને પ્રાર્થના કરો કે માં ભૂમિકા પર કોઈ દેવ છે, અને કોઈ દેવ હોય ને તો માં અણસાર આજે વ્યવહાર બતાવી દેજે. તો હું જો સાચા હૃદયથી પ્રાર્થના કરી તો હું સપને આવીને કહેજો, દીકરા તળિયા પર મેલેડી છે, વ્યવહાર હાલ દેજે. ગોગા મહારાજ મારેલા ચાલ દેજે. કહું છું સપના, નહીં કહેતી? કીધું કે નહીં? કઈક મારા જૂના ભાવિક ભક્તોને પૂછી લેજો, સપને કીધું છે આ બધી વાતો. અને કોઈ બહારનું હોય લાગતું હોય તો એ પ્રાર્થના કરાય કે અગરબત્તી કરીને મારી કોઈ બહારનું દેવ હોય, કોઈ ન્યાય અમારા વડવાનો હોય તો બતાવજે. અને ના બતાવું ને તો ધીરજ નહીં હારવી, હિંમત નહીં હારવી. ભલે સમય નહીં બને, આજે ને કાલે. અને એનાથી વિશેષ ના બતાવું તો સમજી લો તમારે ન્યાય વગર મેં પતાવી દીધું, સમાધાન કરી નાખ્યું, એવું માનજો. એ માતાને સમજાવી દઈશ, એ માતાને મારા જોવાનું છે. કેમ કે આવા કળિયુગમાં પાકા ન્યાય થતા નહીં, એટલે માતાઓને જતું કરવું પડે છે. આજના જમાના કરવું પડે છે ને, માતાને ખાલી હાથ પાછું આવવું પડે છે. કેમ કે જમાનો એવો છે, એટલે માતાને મારી રીતે હું સમાધાન કરી આલીશ. પણ ધીરજ રાખજો, પકડી રાખજો, વિશ્વાસ રાખજો, હું મેલડી બેઠી છું. આ વાત કાઠિયાવાડ વાળાને લાગુ પડશે, કચ્છ વાળાને પડશે, બનાસકાંઠા વાળાને પડશે, પાવાગઢ વાળા, આણંદ વાળા, ખેડા વાળા, બોરસદ વાળા બધા પડશે, કપડવંજ વાળા, બોમ્બે વાળા, રાજસ્થાન વાળા,
બોલી બોલીને થાકી જેટલા ગામડામાંથી આવે છે. બધા લાગુ પડશે, દીકરા દીકરીઓ બધા. શું કીધું? બરોબર. હવે મારું પ્રવચન વિરામ આલું. તમને બધાને ભૂખ નહીં લાગી હોય? ના કેજો કે હા કહો છો? ના? અરે જોવા તો કેવા બેઠા છે. તમે તો નહીં તમે ઉભા થતા, નહીં મને માથા ઉભી થવા દેતા. પણ આવી વાતો તો હોભરી નહીં એટલે ચોથી પછી તમારું અહીં સારું લાગે છે, સારું લાગે. માતા આવું બધું હોભર્યું જ નહીં ને. મેં હોભર્યું? ભૂવા તો ધૂળ્યા ખમા 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 સારું થઈ જાય. એમ ના થાય. અહીં 2 હાથ નહીં 4 હાથ મેલો તો ના થાય. જા ભલું 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 એમ ના થાય. હું તો ચારે નહીં બોલતી ભલું ભલું, હું તો કરીને બતાવું છું, તોય નહીં બોલતી કે કર્યું છે. એટલે હું કોઈ ભૂવાનો મજાક નહીં બનાવતી હો, પણ તમને એક શીખ આલું છું. ક્યારેય કોઈના હાથ મૂકવાથી, ક્યારેય કોઈને કાનમાં મંત્રો ફૂંકાવાથી, ક્યારે વારણ કરવાથી કશું સારું થતું કેમ નહીં થતું? જ્યાં લગીન તમે સમજ લઈ, જ્ઞાન લઈ અને તમારા કરેલા કર્મોનો પસ્તાવો ના કરો અને જીવનમાં કંઈક નવા જીવનની શરૂઆત ના કરો અને ભગવાન માતાજીનું નામ લેવાનું સેવા ભાવનાઓ ના રાખો, ત્યાં સુધી કોઈના આશીર્વાદ, કોઈના મંત્ર, કોઈના વારણ કારણ કશું કામ કરશે નહીં. એટલે આ બધી આશા બંધ કરી દેજો. મારા સાનિધ્યમાં આવતા હોય, બેઠતા હોય, મજબૂરી ચોક ભુવા જોડ જાવ ને તો માથા પરથી વારણ કરાવતા વારવું છે ને પડે જે બહારનું હોય વરગાણ. કેવું? કોઈ ભૂત વર્ગ્યું હોય ને એને વારવું પડે. પણ મારા સાનિધ્યમાં આવો છો તો હું મેરડી એવું કહું છું, મારા સાનિધ્યમાં આવીને જો કદાચ મારો જે બની ગયો મને ચાહતો થઈ ગયો ને એના ભૂત શું કોઈ ચૂડેલ નહીં વરગવા ના દઉં. પછી વારવાનું તો આવે જ નહીં. આવે જાઓ 4 રસ્તે જાઓ, સ્મશાનમાં જાઓ તોય કોઈ વરગવા દો તું મેલડી નહીં. પણ મારો બન્યા પછી હો, મારો બન્યા પછી, મારો બન્યો કોને કહેવાય? મારી વાતનો મોનતો થાય, પ્રવચન હોભરી અને જીવનમાં આચું ડોકું હલાવે. જે ડોકું હલાવે હા મારી હા એ મારો મોનતો થયો કહેવાય. એના કશું વરગાણ વરગવા દઉં પછી વારવાનું તો આવત નહીં. નજર બજર ઉતારે એ તો બરોબર છે. એ તો માનો પ્રેમ હોય દીકરા પ્રત્યેનો. કાય મારા દીકરા નજર લાગી, એ તો માનો પ્રેમ છે. મારી માતાની નજર ઉતારણ કામ કરી નહીં ઉતારતા, એ પ્રેમ કહેવાય. નજર નહીં લાગતી મને, પણ એ તમારો વાલ બતાવો છો તમે, એ ઉતારો એ બરોબર છે. પણ આ વારણ કારણ કોઈ દીકરા કોઈ દીકરીના માથેથી કરાવતા ના થાય. ત્યારે અને કોઈ ધૂળતું હોય ને દોરા બોરા ફાડીને મને કુખાર મેરડીનું નામ દઈ અને 2 અગરબત્તી કરીને ઘરની બહાર રોપી દેજો અને દોરા બોરા બધા શાંત કરી નાખીશું માતા. પણ ન્યાયથી, બાલથી, એમને એમ નહીં હો. આ તો આ કાયદા બધા ચમ કાઢ્યા છે ભુવાઓના ધૂણવાના બોણવાના. કહું અમુક બાપડી દીકરીઓ હોય ધૂણતી હોય ને તો આજના ભુવા લુચ્ચા શું કરે? ટોટલો ઝાલે અને કે બોટ ચોથી આવીશું, બોટ ચોથી આવીશું. પેલી બાપડી બુઓ પાડે, જો ચીસો પાડીને જોયું ચૂડેલ આવીને જો કે ફરી પેલો વધારે ચોટલો દબાવ છે, બોટ ચોથી આવીશું. અને પેલી બાપડીને દુખે એટલે જોરથી બૂમ પાડે, ભાઈ એ જ બોલી જાય જાતે, હું ફલાણી 4 રસ્તેથી ફાટકેથી આવીશું, મને છોડ દો. હવે એક નહીં બરજબરી પરાણે બાપડી બાલ ઝાલીને કે બોલ ચોથી આવીશું. એવા ભૂવો હું જોઈ જાઉં ને મેરડી તો બચકું ભરીને માર નાખું. વડા સ્ત્રી છે એનું સન્માન હોવું જોઈએ હંમેશા. ક્યારેય કોઈ દીકરીના બાલ ઝાલીને નહીં પૂછ્યું ચોથી આવીશું, અને કોઈ દાડ અહીં ધૂળતી હોય તો નહીં પૂછ્યું ચોથી આવીશું. મને ખબર છે કે તું ચોથી આવીશું શું છે એ જે તે ભૂત ચૂડેલ જે તે હોય એને મારે બાલ ઝાલીને પૂછવાનું. આ એમના માટે નીકળ્યા છે. અમુક દામ આલે, દામ પેલા ગરમ હરિયા કરીને ચામઠા આલમ પાડે, બોલ ચોથી આવીશું. અરે ગોડા, મનુષ્યનું શરીર છે અને એક તમારે નાટક બધા અંધશ્રદ્ધા દુનિયા કે જ ના આવા નાટકો કરે તો કોઈ દીકરી ધૂળતી ના મલાય, બોલ ચોથી આવીશું કે. આના માટે કાયદા જરૂરી છે, સરકારનો આભાર છે. અને હું તો બોલી હતી કે બનશે કાયદો, ના બન્યો. જો આવા કરો નાટકો ખબર પડે.
એના માટે છે. પ્રદર્શન કરે, કાચ ખાય, કાચ ખાય તો જ મેલડી સાચી. કોટા પર ઊંઘવાનું, સ્મશાનમાં ઊંઘે. શીખતા નહીં હો, શીખતા નહીં એકે. આ જોઈ જોઈ શીખતા નહીં. સ્મશાનમાં જઈને કારી રખ્યા બખ્યા લગાવીને કાળા કપડા પહેરીને કમંડલ લઈને બેહર શીખતા નહીં કઈ. આ નહીં હારું, ગોડા થઈ જશે, છટકી જશે મગજ. આ બધા ભ્રમ, આ બધો છે ને ભ્રમ છે કે આ બધું કરું, સાધના કરું તો કાનમાં વાતો. અમુક મને માતા ને એવું કે છે કે ખુખાર મેલડી નો દીકરો ઉજ્જૈન થી સાધી લાવ્યો છે કે કાનમાં વાતો કરે છે. તમે મને નહીં ઓળખી શકો ભુવાઓ, થાકી જશો, હું મેલડી છું. હારી કઈ વિદ્યા કામ કરે છે ખબર નહીં પડતી. અમુક ક્યાં ચૂંદડીમાં જાદુ છે. નહીં ઓળખી શકો મને માતા. અને જાહેરમાં કહું છું, જો મારા દીકરાએ ક્યાંય અંદર ખાને કોઈ જગ્યાએ સાધના કરી હોય ને તો ગોડા હું ભૂખાર મેલડી દોડવાનું બંધ કરી દઉં. માત્ર ભક્તિ, ભક્તિ ને ભક્તિ જ. કોઈ સ્મશાનમાં જઈને સાધના નહીં કરી, કોઈ મંત્રો નહીં વાપર્યા, કોઈ એવા ધૂપ ધુમાડા કરીને કોઈ વચન વેણ વચન નહીં લીધા. બસ ખાલી મારી બહુચર મેલડીની મારા રોમની ભક્તિ કરી છે. આ એમાં સત છે ને એટલે એમાં હું મેલડી બોલું છું. તારે ભુવા એવું કે છે કે આ તો શીખેલો છે. અમુક તો કે હનુમાનજી સાધેલા છે કે રોમનું નામ બહુ લે છે. એટલે લે, શંકર ભગવાન છે, મહાદેવ, દેવોનો દેવ મહાદેવ છે, એ મારા રોમનું સ્મરણ કરે છે, ધ્યાન કરે છે, તો હું મેલડી ચમ ના કરું? શંકર કોનું ધ્યાન કરે છે? રામ 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 24 કલાક એના ધ્યાનમાં હોય છે ને લીન. તો જો શંકર જેવો, શંકર દેવોનો દેવ મહાદેવ જો મારા રોમનું નામનું સ્મરણ કરતો હોય તો હું મેલડી માતા ચમ ના કરું? હું પાર્વતી સ્વરૂપ જ છું ને, હું ચમ ના કરું? બધી દેવી દેવતાઓને મારા રોમનું નામ વાલું છે, મારો ભગવાન વાલો છે, કેમ કે બધાથી મોટો મારો રોમ છે. એટલે હું રોમનું નામ લેવું છું. એટલે તમે હજુ મને બોલાડ કરો છો. હું પાછી ભૂલી જાઉં છું, ટાઈમ બહુ થઈ ગયો. તો તમે ભૂલી જ જાવ છો ને. તારે ભૂખ લાગી, મસાલો ખાવો છે, કોઈને વિમલ ખાવી છે, કોઈને પાણી પીવું છે. અમુક તો ડરના મારે ઉભા નહીં થતા. સારું વચ્ચેથી ઉભો થાય, માતાજી બોલશે તોય બેહવું હોય ને તો શાંતિથી એક વખત પલાટી મારીને બેસી જાય. જો લગીને હું ના ખાઉં તો લગીને ઊભું ના થવો તો જ આગળ બેસજો, નકર ભરાઈ જાય સમજજો. આ શું ખોટું? એટલે દરેક ના રામ. પેલા જેવી મજા આવી છે ને, પેલા ગાદી મજા આવતી ચાલુ થઈ ગયું. પેલો રવિવાર હતો એટલે બહુ બખારા થયા, કોઈ કંટારી. આવતો રવિવાર આવતો પાછું ચાર્જિંગ કરી દઈએ. અને પાછું ચાર્જિંગ કર્યું. આ ચાર્જિંગ નહીં ઉતારવા દઉં, હું સોલંકી પેઢીની બેર. રામ 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 રામ. આ બાજુથી વધારે, આ બાજુ ઓછો આવ્યો છે. રામ પાછળ બેઠેલા એટલા છે, જો બધા જોઉં છું. રામ જો હવે આ પેલો રવિવાર ના બીજો રવિવાર. સારું આટલામાં આવતા નહીં. 4, 5, 8, 10 રવિવાર પછી શું થશે? તો જઈશું. પણ કહો તો ખરા, મને તો નહીં ઉઠતું હવે. પણ જેટલી જગ્યા બારી જાય તો જગ્યા નહીં રહી હવે. તો શું માણસો ઓછા કરું? કહો કહી દઉં ભાઈ અડધા તમે કાઠિયાવાડ વાળા આ રવિવાર આવજો, સુરત વાળા આ રવિવાર આવજો. એવું કરું? એવું તો કરાય નહીં. કરીશું હવે. હું શું લે ચિંતા કરું? મારો ભગવાન ના જુઓ બધું.
મારા દીકરા ના હુજે મન મેલડી ને હોપ મન મેલડી કોઈ ના હુજે એટલે મારા રોમ નું હોપું. હવે આખો સંસાર એનું બનાવેલું છે. તો આ રાખવાનું શું કરવું એ બધું મારા નાથના હાથમાં. એટલે બધા પ્રાર્થના કરજો તો કોને કરજો? મારા રામ ને, કે હે રામ હવે જલ્દી ખુખાર મેલડી ની કોઈ જગ્યા વિશાળ થઈ જાય અને અમે આવી રીતે ખુલ્લા ખેતરમાં કોઈ હોભરનાર ના હોય, બસ ખુખાર મેલડીમાં અને અમે એના દીકરાઓ હોઈએ અને કોઈ ડિસ્ટર્બ ના કરે એવી જગ્યા મારા નાથ લઈ આવજો.